Hello dear student, here I am Bhayika Patel. Welcome to our DPMS class. Now in previous lecture we have studied about functional dependency and full functional dependency. Now in this video we will study about transitive dependency. What is transitive dependency? Transitive dependency, when a non-key attribute determines another non-key attribute, it is called transitive dependency. Or એની બીજી ડેફિનેશન પણ છે, ડેફિનેશન between two or more non-key attributes in a relation is called transitive dependency. શું કહે છે ડેફિનેશન? જ્યારે ડિપેન્ડન્સી થાય છે ક્યારે? બે અથવા બે કરતાં વધારે જ્યારે કોઈ નોન એટ્રીબ્યુટ વચ્ચે રિલેશન થાય છે તો એ રિલેશનશિપને કહેવાશે, એ ડિપેન્ડન્સીને કહેવાશે ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી. સપોઝ નાઉ અહીંયા રિલેશન આર ટેબલ છે, બરાબર? રિલેશન આર ટેબલ. જો સ્ટુડન્ટ, તમે ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી તો ભણી જ ગયા છો. ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી શું છે? સ્કૂલમાં તમે ભણી ગયા છો. શું છે ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી? તો એ ડિટરમાઇન બી અને બી ડિટરમાઇન્સ સી થાય છે, બરાબર? ધેન ઓટોમેટિકલી એ ડિટરમાઇન્સ સી થઈ જશે, બરાબર? આ ઓલરેડી તમે ડિસ્ક્રીટ સિરીઝમાં ભણી ગયા છો. તો એ છે તમારી ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી. હવે એને આપણે રિલેશન આરની અંદર એક્ઝામ્પલમાં જોઈએ. એમ્પ્લોય આઈડી એન્ડ એમ્પ્લોય નેમ, ડિપાર્ટમેન્ટ આઈડી અને ડિપાર્ટમેન્ટ નેમ. આ રીતે મેં 4 એટ્રીબ્યુટ્સ લીધા છે. હવે જો તમે એમ્પ્લોય આઈડીમાં મેં નીચે અંડરલાઇન કર્યું. અંડરલાઇન મીન્સ વોટ? પ્રાઇમરી કી. મેં એને ઇન્ડિકેટ કર્યું છે પ્રાઇમરી કી. અને એ સિવાયની બીજી જે 3 કોલમ છે, બરાબર, એ 3 કોલમને શું કહી શકશો તમે? નોન પ્રાઇમ એટ્રીબ્યુટ અથવા નોન કી એટ્રીબ્યુટ. બેમાંથી કોઈ પણ તમે કહી શકો. શું કહી શકો? નોન પ્રાઇમ એટ્રીબ્યુટ અથવા નોન કી એટ્રીબ્યુટ. બરાબર? આ જે 3 એટ્રીબ્યુટ છે એ સિમ્પલ છે, એના પર કોઈ કન્સ્ટ્રન્ટ એપ્લાય કરેલા નથી, એટલે એને કહેવાશે નોન પ્રાઇમ અથવા નોન કી એટ્રીબ્યુટ. કોઈ પણ પ્રકારની કી એપ્લાય કરેલી નથી, સિમ્પલ છે. અને એમ્પ્લોય આઈડી પર મેં પ્રાઇમરી કી કન્સ્ટ્રન્ટ એપ્લાય કરેલું છે, એટલે એને કહેવાશે પ્રાઇમરી કી, પ્રાઇમ એટ્રીબ્યુટ. બરાબર? એને શું કહેવાશે? પ્રાઇમ એટ્રીબ્યુટ. ઓકે. હવે ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી શું કહે છે? કે જ્યારે એક કરતાં વધારે નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે, નોન પ્રાઇમ એટ્રીબ્યુટ એકબીજા પર ડિપેન્ડન્ટ હોય તો એને કહેવાશે ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી. હવે અહીંયા મારી પાસે છે એમ્પ્લોય આઈડી, પ્રાઇમરી કી છે. એમ્પ્લોય નેમ. હવે એમ્પ્લોય નેમ મને કોના દ્વારા મળશે? એમ્પ્લોય આઈડી પરથી. હવે એમ્પ્લોય આઈડી પરથી મને ડિપાર્ટમેન્ટ આઈડી પણ મળશે, બરાબર? એટલે એમ્પ્લોય આઈડી પરથી મને 2 ડેટા મળશે, એમ્પ્લોય નેમ અને ડિપાર્ટમેન્ટ આઈડી, બરાબર? હવે જે ડિપાર્ટમેન્ટ નેમ છે, બરાબર, એ ડિપાર્ટમેન્ટ મને કોના દ્વારા મળશે? ડિપાર્ટમેન્ટ આઈડી થ્રુ મળશે, બરાબર? હવે જે ઈ નેમ અને ડિપાર્ટમેન્ટ નેમ છે એ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે, પણ એ કોના પર ડિપેન્ડન્ટ છે? એમ્પ્લોય આઈડી પર. તો એ જે ડિપેન્ડન્સી બને છે એને કઈ ડિપેન્ડન્સી કહેવાશે? સિમ્પલ ફંક્શનલ ડિપેન્ડન્સી, બરાબર? ફૂલ ફંક્શનલ ક્યારે કહેવાશે? જ્યારે એક કરતાં વધારે સિમિલરલી શું હોવું જોઈએ? પ્રાઇમરી કી, બરાબર? પ્રાઇમરી એટ્રીબ્યુટ જ્યારે હશે, એક કરતાં વધારે પ્રાઇમરી એટ્રીબ્યુટ પર કોઈ નોન કી એટ્રીબ્યુટ ડિપેન્ડન્ટ હશે, એને ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી કહેવાશે. પણ અત્યારે મારી જોડે એક જ પ્રાઇમરી એટ્રીબ્યુટ છે અને 2 નોન પ્રાઇમ એટ્રીબ્યુટ એના પર ડિપેન્ડન્ટ છે, તો એ સિમ્પલ ફંક્શનલ ડિપેન્ડન્સી કહેવાશે. પણ અહીં ડિપાર્ટમેન્ટ નેમ જે ડિપાર્ટમેન્ટ આઈડી પર ડિપેન્ડન્ટ છે, બરાબર? હવે ડિપાર્ટમેન્ટ આઈડી એ પોતે નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે, એના પર કોઈ કન્સ્ટ્રન્ટ એપ્લાય કરેલું નથી, તો એ જે ડિપેન્ડન્સી છે એને કહેવાશે ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી, બરાબર?
હવે જો અહીંયા આગળ ડિપેન્ડન્સી મેં બનાવી છે, એમ્પ્લોય આઈડી પરથી મને મળે છે એમ્પ્લોય નેમ, સો આઈ હેવ રિટન એમ્પ્લોય આઈડી ડિટરમાઇન્સ ઈ નેમ. પછી એમ્પ્લોય આઈડી પરથી મળે છે ડિપાર્ટમેન્ટ આઈડી, તો મેં લખ્યું છે અહીંયા એમ્પ્લોય આઈડી ડિટરમાઇન્સ ડિપાર્ટમેન્ટ આઈડી. હવે ડિપાર્ટમેન્ટ આઈડી પરથી મને શું મળે છે? ડિપાર્ટમેન્ટ નેમ. સો ડિપાર્ટમેન્ટ આઈડી ડિટરમાઇન્સ ડીપીટી નેમ, ડિપાર્ટમેન્ટ નેમ. બરાબર છે. સો ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી, તો ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી શું કહેવાશે? એ ડિટરમાઇન્સ બી એન્ડ બી ડિટરમાઇન્સ સી, ધેન એ ઇનડાયરેક્ટલી ડિટરમાઇન્સ ટુ સી. સી મને એ પરથી પણ મળશે. બરાબર, તો એને કહેવાશે ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી. અહીંયા જુઓ, એમ્પ્લોય આઈડી પરથી ડિપાર્ટમેન્ટ આઈડી પણ મળે છે, ને એમ્પ્લોય આઈડી પરથી ડિપાર્ટમેન્ટ આઈડી પરથી ડિપાર્ટમેન્ટ નેમ મળે છે, ને એમ્પ્લોય આઈડી પરથી ડિપાર્ટમેન્ટ નેમ. આ રીતે 3 ડિપેન્ડન્સી મેં બનાવી છે. બરાબર, હવે આમાં શું થશે? ડિપાર્ટમેન્ટ નેમ જે છે, ડિપાર્ટમેન્ટ નેમ એ મને એમ્પ્લોય આઈડી પરથી પણ મળી શકશે. કેમ? કારણ કે ડિપાર્ટમેન્ટ આઈડી મને એમ્પ્લોય આઈડી પરથી મળે છે અને ડિપાર્ટમેન્ટ આઈડી પરથી ડિપાર્ટમેન્ટ નેમ, તો ઇનડાયરેક્ટલી મને ડિપાર્ટમેન્ટ નેમ EMP આઈડી પરથી પણ મળી શકશે. બરાબર, તો જે ડિપાર્ટમેન્ટ નેમ જે છે તે મને એમ્પ્લોય આઈડી થ્રુ પણ મળશે અને ડિપાર્ટમેન્ટ આઈડી થ્રુ પણ મળશે. બરાબર, તો આ જે એમ્પ્લોય આઈડી જે છે તે મેઇન માસ્ટર્સ કહેવાશે. કેમ? કારણ કે પ્રાઇમ એટ્રીબ્યુટ છે. એના રૂલ્સ કોણ ફોલો કરશે? તો ડિપાર્ટમેન્ટ આઈડી તે એમ્પ્લોય આઈડીના રૂલ્સ ફોલો કરશે. તો એ કોણ કહેવાશે? સબ માસ્ટર. બરાબર, હવે એમ્પ્લોય આઈડી પરથી મને ડિપાર્ટમેન્ટ નેમ પણ મળે છે. બરાબર, એમ્પ્લોય આઈડી તે માસ્ટર છે, એના રૂલ્સ કોણ ફોલો કરશે? ડિપાર્ટમેન્ટ આઈડી. અને ડિપાર્ટમેન્ટ આઈડી જે સબ માસ્ટર છે, તે સબ માસ્ટર જે છે, બરાબર, એના ઉપરથી પણ મને ડિપાર્ટમેન્ટ નેમ મળે છે. તો ડિપાર્ટમેન્ટ નેમ શું કહેવાશે? જુનિયર. બરાબર, એમ્પ્લોય આઈડી એ પ્રાઇમ એટ્રીબ્યુટ છે એટલે માસ્ટર કહેવાશે. ડિપાર્ટમેન્ટ આઈડી એ સબ માસ્ટર કહેવાશે. એ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે, પણ એ એવો નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે કે જેના દ્વારા તમને બીજા નોન પ્રાઇમ એટ્રીબ્યુટની વેલ્યુ પણ મળે છે, તો એ જુનિયર કહેવાશે. હવે જે જુનિયર જે છે, બરાબર, એ જુનિયર બંનેના રૂલ્સ ફોલો કરશે, સબ માસ્ટર પણ અને માસ્ટર પણ. બરાબર, હવે આપણે નેક્સ્ટ, જો આ કોન્સેપ્ટમાં કોઈ ડાઉટ હોય તો હું સિમ્પલ ને સબર એક્ઝામ્પલ આપું. સપોઝ મારી પાસે, હું પ્રિન્સિપલ લઈ લઉં. બરાબર, પ્રિન્સિપલ ડિટરમાઇન્સ ટીચર. બરાબર, અને ટીચર ડિટરમાઇન્સ સ્ટુડન્ટ. બરાબર, અને પ્રિન્સિપલ ઓલ્સો ડિટરમાઇન્સ સ્ટુડન્ટ્સ. બરાબર, તો પ્રિન્સિપલ જે છે તે માસ્ટર કહેવાશે, ટીચર જે છે તે સબ માસ્ટર કહેવાશે, અને સ્ટુડન્ટ જે છે તેને શું કહેવાશે? જુનિયર. બરાબર, તો પ્રિન્સિપલના રૂલ્સ કોણ ફોલો કરશે? ટીચર. અને ટીચરના રૂલ પણ સ્ટુડન્ટ ફોલો કરશે અને સ્ટુડન્ટ પ્રિન્સિપલના રૂલ્સ પણ ફોલો કરશે. એટલે સ્ટુડન્ટ તે એકદમ જુનિયર કહેવાશે, જે ટીચરના અને પ્રિન્સિપલના બંનેના રૂલ્સ ફોલો કરશે. સેમ એ જ રીતે આમાં પણ ડિપાર્ટમેન્ટ નેમ જે છે તે જુનિયર છે, જે ડિપાર્ટમેન્ટ આઈડીના પણ રૂલ્સ ફોલો કરશે અને એમ્પ્લોય નેમના પણ. ઓકે, તો આ છે ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી. ડેફિનેશન એકવાર રિપીટ કરીએ. ડિપેન્ડન્સી બિટવીન 2 or more non-key attributes in a relation is called transitive dependency. ઓકે, થેન્ક યુ. હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.